ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ નંબર 10 રેખાઓની વાત ચાલી રહી છે અને આજનો લેક્ચર નંબર 19. ઘણી બધી ચર્ચાઓ કરી ચૂક્યા છે, ઘણી બધી નોંધ પણ આપણી પૂર્ણ થઈ ગઈ છે, બરાબર. અને પ્રકરણ સ્વાધ્યાય 10 ની વાત ચાલતી હતી, એમાં 2 કે 3 દાખલા આપણે કર્યા હતા કમ્પ્લીટ. અને આપણે એવા દાખલા પર અત્યારે ફોકસ કરીએ છીએ કે જે આપણી એક્ઝામમાં છે. પહેલા આપણે એ બધા દાખલા કમ્પ્લીટ કરીશું, ત્યારબાદ કેન્સલ દાખલાની વાત કરીએ. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રકરણ સ્વાધ્યાય 10 એની અંદર આપણે પહેલો, બીજો અને ચોથો આ 3 દાખલા આપણા થયા હતા. અત્યારે વાત કરું છું ત્રીજા દાખલાની. સ્વાધ્યાય 10 કયો દાખલો બાળકો? ત્રીજા નંબરનો દાખલો, સ્વાધ્યાય 10. ચાલો જોઈએ શું છે. તો કે જેના અક્ષો પર રચાતા અંતઃખંડોનો સરવાળો, બરાબર છે. શું ઇન્ફોર્મેશન આપી છે? જેના અક્ષો પર રચાતા અંતઃખંડોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1 અને -6 છે. મતલબ ઇન્ફોર્મેશન આપી છે અંતઃખંડોનો સરવાળો, અંતઃખંડોનો સરવાળો કેટલો થશે બાળકો? 1 તથા અંતઃખંડોનો ગુણાકાર આપેલો છે -6. તો બાળકો રેખાનું સમીકરણ શોધવાનું બહુ સરળ છે. આ જે બંને ઇન્ફોર્મેશન આપી છે, આ બંને ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરી આપણે માત્ર રેખાનો x અંતઃખંડ કયો છે, રેખાનો y અંતઃખંડ કયો છે, આ જો બંને વસ્તુ શોધી લઈએ તો રેખાનું સમીકરણ બહુ જ સરળતાથી મળી જાય. રેખાનું સમીકરણ પછી કયું આવશે? જો x અંતઃખંડ a હોય, y અંતઃખંડ b હોય, તો તેવી રેખાનું સમીકરણ કદાચ તમે જાણો છો, x/a + y/b = 1. મુદ્દે આપણે વાત કરવાની છે અંતઃખંડની. એમાં x અંતઃખંડ શોધીશું, ત્યારબાદ y અંતઃખંડ શોધીશું. ચાલો જોતા રહેજો ખાસ અહીંયા. તો આન્સર પેલા આપણે ધારી લઈએ. ધારો કે રેખાનો x અંતઃખંડ બરાબર a તથા y અંતઃખંડ કેટલો છે? b છે. ચાલો બાળકો આપણે આટલું ધારી લીધું. તો સ્મોલ a સ્મોલ b મળી જાય એટલે દાખલો આપણો લગભગ પતી ગયો એવું કહી શકાય. હવે જે ઇન્ફોર્મેશન આપી છે એનો ઉપયોગ કરીએ. તો પહેલું વાક્ય જો અહીંયા આગળ મેં લખ્યું છે અંતઃખંડોનો સરવાળો 1 છે. તો અહીંયા આગળ a + b બરાબર કેટલા છે? 1 તથા અંતઃખંડોનો ગુણાકાર a × b બરાબર કેટલા છે બાળકો? -6. જો બહુ જ સહેલું. a × b બરાબર -6 અને a + b બરાબર 1. આવી કઈક ઇન્ફોર્મેશન આપી છે. હવે તમે અહીંયાથી b ને અથવા a ને સૂત્રનો કરતા બનાવી આમાં કિંમત મૂકી શકો, અથવા આમાંથી a અને b ને અથવા b ને સૂત્રનો કરતા બનાવી અને અહીંયા પણ કિંમત મૂકી શકો. કોઈ પણ રીતે તમે દાખલો કરી શકો છો. ઓકે, તો ચાલો અહીંયા આગળથી b ને સૂત્રનો કરતા બનાવું તો b બરાબર થશે 1 - a. એક નંબર આપી રાખો અને આ કિંમત અહીંયા મૂકી દઉં, બરાબર છે. તો therefore a એવા ને એવા b ની જગ્યાએ લખી દીધા 1 - a = -6. a × 1 - a = -6. ચાલો a × 1 - a નો ગુણાકાર કરી લો તો અહીંયા આગળ થશે a - a² = -6. બંને ટર્મ બાળકો સામે જશે. બંને ટર્મ સામે ગઈ તો ચિહ્ન બદલાશે, તો a² થાય પ્લસ, a આવે માઈનસ અને -6. ચાલો -6 એના ભાગ પાડીને મારે જોઈએ છે -1. તો ઓબવિયસ છે 3 × 2 = 6, પણ 3 ની નિશાની આવશે માઈનસ. તો અહીંયા આગળ મળ્યા a - 3 બીજા કૌંસમાં a + 2 = 0. ચાલો પહેલો કૌંસ બરાબર 0 તો મળ્યા a બરાબર 3, બીજા કૌંસમાંથી a બરાબર મળી ગયા -2.
જો બાળકો a ની કુલ શક્ય બે કિંમતો મળી તો ઓબ્વિયસલી સમીકરણો પણ કેટલા મળવાના? બે સમીકરણ મળશે. કેવી રીતે જો? તો હવે a બરાબર 3 તો સમીકરણ 1 દેખાય છે કઈ છે? ઉપર જો a ની જગ્યાએ 3 મૂકી દો તો b બરાબર મળ્યા 1 a 1 3 is equal to -2. a ની કિંમત 3 તો b ની કિંમત આપણને મળી ગઈ -2. તો માગેલી રેખાનું સમીકરણ આ પહેલી રેખા મળશે અને ત્યારબાદ આપણે વાત કરવાની a બરાબર -2 તો b શોધવાના છે. ચાલો આના માટે તો શોધી લઈએ પહેલા. તો therefore માગેલી રેખાનું સમીકરણ કયું સૂત્ર છે? તો કે x upon a plus y upon b is equal to 1. ચાલો a ની જગ્યાએ મૂકો 3, b ની જગ્યાએ મૂકવાના -2. તો અહીંયા આગળ મળ્યા x ના છેદમાં 3 y ના છેદમાં -2 is equal to 1. હજુ બાળકો સાદુરૂપ આપવું હોય તો સાદુરૂપ આપી દઈએ. લસા કેટલો? તો કે 6. 2 ને અહીંયા ગુણો તો 2x, અહીંયા આગળ 3 ને ગુણો અને આ માઈનસ અહીંયા લઈ ગયા તો 3y બરાબર 6. 2x 3y is equal to 6 બરાબર છે. પહેલી રેખાનું સમીકરણ બહુ જ ઈઝીલી મળી ગયું. ચાલો આગળ વાત કરીએ. બરાબર છે. એમાં a ની કિંમત હવે કેટલી લેવાની છે? -2. ઓકે, a ની કિંમત આપણે લઈએ -2. જોતા રહો. તો હવે a બરાબર -2 તો b બરાબર 1 a એટલે મળી ગયા 3. a ની કિંમત -2 તો b ની કિંમત મળી 3 બરાબર છે. તો therefore માંગેલી રેખાનું સમીકરણ તો therefore સેમ સૂત્ર માંગેલી રેખાનું સમીકરણ સૂત્ર એનું એ જ બાળકો x ના છેદમાં a એટલે -2 y ના છેદમાં b એટલે 3 બરાબર 1. અહીંયા પણ લસા કેટલો થવાનો છે? 6. તો માઈનસ અહીંયા લખી રાખું 3 વડે ગુણો વત્તા 2 વખત y બરાબર 6. બંને ટર્મને લઈ જાવ સામે તો 3x આ ટર્મ થઈ ગઈ નેગેટિવ વત્તા 6 તો છે જ બરાબર 3x ઓછા 2y વત્તા 6 બરાબર 0. જો બહુ જ સહેલો દાખલો છે બરાબર છે. માત્ર અંતઃખંડનો સરવાળો ગુણાકાર આપ્યો તો એનો ઉપયોગ કરીને અહીંયા તો લગભગ 10મા ધોરણ જેવું છે એનો ઉપયોગ કરી આપણે a શોધ્યા. a ની શક્ય બે કિંમતો મળી ત્યારબાદ આપણે b શોધ્યા અને અંતઃખંડ મળી ગયા. અંતઃખંડ મળે એટલે રેખાનું સમીકરણ તો બહુ સહેલું બાળકો બરાબર. ચાલો આના પછી એક દાખલો ગણીએ છે બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો બરાબર છે. આના પછીનો દાખલો જોઈ લઈએ. ચાલો આના પછી દાખલા નંબર 5 બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો અને લખો IMP. 5મો દાખલો IMP સ્વાધ્યાય 10 ત્રિકોણમિતિનો થોડો ઉપયોગ થવાનો છે બાળકો. સ્વાધ્યાય 10 5મો દાખલો લખી રાખું છું અહીંયા IMP. ચાલો શું ઇન્ફોર્મેશન આપી છે જોઈ લઈએ. બિંદુઓ cos θ sin θ. ચાલો અહીંયા પહેલું બિંદુ આપ્યું છે cos θ sin θ. બીજું બિંદુ પણ અહીંયા આગળ છે cos phi sin phi. cos phi sin phi. આ બંને બિંદુમાંથી પસાર થતી બરાબર છે. આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનું લંબ અંતર શોધો. બાળકો ધ્યાન રાખો પ્રશ્ન કેવો છે. મતલબ શું અહીંયા આગળ પૂછ્યું છે તો કે આ બંને બિંદુમાંથી જે રેખા પસાર થાય એનું ઉગમ બિંદુથી લંબ અંતર શોધવાનું છે. હવે આપણે જાણીએ છીએ કે જો બિંદુ a x1 y1 હોય રેખા
ax + by + c બરાબર 0 હોય તો લંબ અંતરનું સૂત્ર છે માનાંકમાં ax1 + by1 + c અને છેદમાં આવશે વર્ગમૂળમાં a² + b². બરાબર છે. લંબ અંતરનું સૂત્ર આવું કંઈક આવશે. તો બિંદુ જોઈશે, બિંદુ તરીકે અહીંયા ઉગમ બિંદુ છે. રેખા પણ જોઈશે. રેખા અહીંયા આગળ નથી બાળકો, રેખાનું સમીકરણ આપેલું નથી, પણ કંઈક ઇન્ફોર્મેશન આવી આપી છે કે રેખા આ બંને બિંદુમાંથી પસાર થાય છે. તો બે બિંદુ સ્વરૂપ યાદ કરો. રેખાના વિવિધ સ્વરૂપો, એમાં બે બિંદુ સ્વરૂપ આવી ગયું. જો રેખા x1 y1 અને x2 y2 માંથી પસાર થાય તો રેખાનું સમીકરણ y - y1 ના છેદમાં y2 - y1 બરાબર x - x1 ના છેદમાં x2 - x1 આવી જાય. અહીં આગળ બે બિંદુ આપેલા છે. તો પહેલું આપણે કામ કરીએ રેખાનું સમીકરણ શોધવાનું. ચાલો અહીંયા ધ્યાન રાખો બાળકો. દાખલો સહેલો છે, સમજ શક્તિ. તો કે પહેલા રેખાનું સમીકરણ શોધો, પછી બિંદુથી અંતર શોધી દો. દાખલો પૂરો થઈ ગયો. ચાલો ધ્યાન રાખો. અહીં રેખા કયા બે બિંદુ? cos θ sin θ તથા બીજું બિંદુ છે આપણી જોડે, કયું છે? તો કે cos phi sin phi માંથી પસાર થાય છે, માંથી પસાર થાય છે. ચલો બે બિંદુમાંથી પસાર થાય છે તો therefore રેખાનું સમીકરણ અહીંયા લખું. therefore રેખાનું સમીકરણ. હવે સૂત્ર બાળકો, સૂત્ર લખીએ છીએ એક વખત. y - y1 છેદમાં y2 - y1 is equal to x - x1 ના છેદમાં x2 - x1. ચાલો x1 y1 તરીકે આપણે વિચારી લઈએ cos θ sin θ અને x2 y2 થાય cos phi sin phi. હા, પાછું તમને એવું થાય કે મારે x1 y1 cos phi sin phi લેવા છે અને x2 y2 આ લેવા છે cos θ sin θ, તો પણ ચાલે. સેમ ઇક્વેશન મળશે બાળકો. ઓકે, ચાલો કિંમતો મૂકું છું, જોતા રહેજો ખાસ. y - x1 y1 તરીકે આપણી જોડે છે sin θ, છેદમાં પણ y1 છે sin θ is equal to x minus x1 તરીકે આપણી જોડે છે cos θ, અહીંયા પણ x1 તરીકે છે cos θ. x2 y2 બરાબર છે, તો x2 આપણી જોડે છે cos phi, y2 આપણી જોડે છે sin phi. ચાલો બાળકો, સિમ્પલ સાદુરૂપ આપવાનું છે. જોઈ લો અહીંયા આગળ કેવી રીતે. તો cos phi minus cos θ ને y સાથે ગુણી દઈએ એટલે અહીંયા મળ્યા cos phi minus cos θ ગુણ્યા y. sin θ વડે ગુણો તો minus sin θ ગુણ્યા cos phi minus minus plus sin θ ગુણ્યા cos θ equal to બરાબર છે. આ બંનેનો ગુણાકાર કર્યો y સાથે, આ બંને ટર્મ એક સાથે અને માઈનસ sin θ સાથે વારાફરતી ગુણ્યા છે. સેમ વે x સાથે આખી ટર્મ ગુણી દઉં તો અહીંયા મળ્યા sin phi minus sin θ ગુણ્યા x અને માઈનસ cos θ થી અલગ અલગ ગુણું તો માઈનસ cos θ અને ગુણ્યા sin phi અને પછીની ટર્મ કઈ છે જો તો માઈનસ માઈનસ પ્લસ sin θ cos θ, sin θ ગુણ્યા cos θ. હવે જોઈ લો બંને બાજુ sin θ cos θ બંને બાજુ થઈ ગયા કેન્સલ. બરાબર છે, કેટલું સહેલું આવી ગયું છે. હવે એક કામ કરીએ, આ જે બંને ટર્મ દેખાય છે એને મોકલી દઉં સામેની બાજુ. તો અહીંયા આગળ આ તો ટર્મ રહેશે જ, કઈ sin phi minus sin θ ગુણ્યા x. આ ટર્મ ગઈ સામે તો થવાના માઈનસ cos phi minus cos θ y.
ખાસ જોજો આ માઈનસ વાળી ટર્મ કઈ સામે તો થવાના પ્લસ sin થીટા cos phi અને આ માઈનસ તો એવા ને એવા માઈનસ cos થીટા sin phi બરાબર 0 કહી દો સમીકરણ નંબર 1. ચાલો બહુ જ સરસ સ્વરૂપ મળી ગયું. પ્રશ્ન આપણો કયો હતો? બે બિંદુમાંથી પસાર થતી રેખા એ રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર શોધવાનું છે. જો લંબનું લંબ અંતર શોધો એટલે ઇનડાયરેક્ટલી લંબ અંતર શોધવાનું છે. સૂત્ર આપણે જાણીએ છીએ બરાબર છે. x1 y1 થી રેખા ax by c બરાબર 0 ના લંબ અંતરનું સૂત્ર બધા જ જાણો છો. ઓકે, છતાં સૂત્ર એક વખત અહીંયા લખી દઉં, જોતા રહેજો ખાસ. અહીંયા થોડી જગ્યા કરી દઉં બરાબર છે, પછી સૂત્ર લખી લઉં એટલે તમને સૂત્રનો બી આઈડિયા રહેશે. જો સૂત્ર લખું છું x1 y1 થી રેખા, કઈ રેખા બાળકો? તો કે ax by c બરાબર 0 નું લંબ અંતર સૂત્ર કયું? તો કે માનાંકમાં x ની જગ્યાએ x1 y ની જગ્યાએ y1 તો માનાંકમાં ax1 by1 c છેદમાં વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. સ્મોલ a રેખાના સમીકરણમાં x નો સહગુણક, સ્મોલ b રેખાના સમીકરણમાં y નો સહગુણક અને c એટલે અચળ પદ. તો અહીંયા આગળ a ની કિંમત થશે sin phi sin theta x નો સહગુણક, b cos phi cos theta અને c એટલે આખી ટર્મ થશે sin theta cos phi cos theta sin phi બરાબર છે. ax by c બરાબર 0 અને x1 y1 એટલે શું? તો કે આપણને જે બિંદુ આપ્યું છે. હવે અહીંયા વિચારો બિંદુ કયું આપ્યું છે? તો કે બિંદુ છે ઉગમ બિંદુ O00. ઓકે, ચાલો ધ્યાન રાખો બાળકો, આગળ કામ કરીએ છીએ. આ સૂત્ર સહેજ યાદ રાખજો, સૂત્ર લખી રાખ્યું છે. ઓકે, તો હવે O00 રેખા 1, રેખા જે 1 નંબરમાં આપી છે નું લંબ અંતર બરાબર, ચાલો સૂત્ર ax1 એટલે થઈ ગયા 0 પ્લસ by1 b એટલે y નું સહગુણક y1 એટલે 0 અને c આખું લખી દઈએ sin theta ગુણ્યા cos phi cos theta ગુણ્યા sin. ચાલો અંશ કમ્પ્લીટ આપણો થઈ ગયો. હવે બાળકો ખાલી છેદ જોઈ લો, છેદમાં શું મળે છે? તો છેદમાં વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. ચાલો જો વર્ગમૂળમાં a નો વર્ગ એટલે x ના સહગુણક sin phi sin theta નો વર્ગ વત્તા b નો વર્ગ એટલે y ના સહગુણક નો વર્ગ cos phi cos theta નો વર્ગ. બાળકો આટલું કામ થઈ ગયું. હવે માત્ર સાદુરૂપ આપવાનું બાકી છે. માત્ર સાદુરૂપ કેવી રીતે એ પણ જોઈ લે. સાદુરૂપ તો ભાઈ બહુ જ સહેલું છે. કદાચ ત્રિકોણમિતિના 2-3 સૂત્રનો ઉપયોગ પણ થઈ શકે. ચાલો લંબ અંતર બરાબર, therefore લંબ અંતર ઇક્વલ. ચાલો અંશ જો આ બંને ટર્મ તો 0 છે તો માનાંકમાં આપણને અંશમાં મળ્યું માનાંકમાં sin theta ગુણ્યા cos phi cos theta ગુણ્યા sin phi
હવે ખાસ છેદ જો બાળકો, છેદની અંદર બે ટર્મ છે વર્ગમૂળની અંદર અને બંને ટર્મનો પાછું શું છે વર્ગ. છેદમાં જો શું લખ્યું છે sin phi - sin theta નો વર્ગ બરાબર કઈ આવી વાત છે અને cos phi - cos theta આખાનો વર્ગ. વિસ્તરણ કરો તોય ચાલે, s - s નું સૂત્ર યુઝ કરો તો પણ ચાલશે બાળકો. s - s અને અહીંયા c - c. ચાલો વિસ્તરણ કરીએ a - b નો વર્ગ. તો પહેલી જે ટર્મ છે એનું વિસ્તરણ તો sin સ્ક્વેર phi મધ્યમ પદ -2 sin phi ગુણ્યા sin theta ગુણ્યા sin theta અને છેલ્લું પદ sin theta નો વર્ગ તો sin સ્ક્વેર theta. વાત આવી બીજા કૌંસની cos phi - cos theta નો વર્ગ તો અહીંયા આગળ મળશે cos સ્ક્વેર phi -2 cos phi ગુણ્યા cos theta અને અંતિમ પદ cos સ્ક્વેર theta. અંશ જો બાળકો, અંશની અંદર એક સરસ મજાનું સૂત્ર મળે છે. અંશમાં એક બહુ જ સારું સૂત્ર મળે છે sin x cos y minus cos x sin y. sin x minus y નું સૂત્ર યાદ કરો, ત્રીજું ચેપ્ટર ત્રિકોણમિતિ બરાબર છે. ત્રીજા ચેપ્ટરમાં વાત આપણે આવી ગઈ છે. તો અહીંયા આગળ અંશમાં થઈ ગયા માનાંકમાં સૂત્ર sin theta minus phi. ચલો અંશમાં વાત થઈ ગઈ. હવે જે રમત રમવાની છે એ છેદમાં sin સ્ક્વેર phi plus cos સ્ક્વેર phi થઈ ગયા 1 બરાબર. આ બંને ટર્મમાંથી -2 કોમન અને કૌંસમાં અહીંયા આગળ બંને ટર્મ કોમન કાઢું છું, સોરી -2 કોમન કાઢે એટલે મળ્યા sin phi sin theta વત્તા cos phi ગુણ્યા cos theta અને હજુ sin સ્ક્વેર theta વત્તા cos સ્ક્વેર theta બીજા મળી ગયા. જોઈ લો બાળકો, sin સ્ક્વેર phi plus cos સ્ક્વેર phi 1. આ બંને ટર્મમાંથી -2 કોમન કાઢ્યા એટલે બંને ટર્મ પોઝિટિવ અને છેલ્લી ટર્મ sin સ્ક્વેર theta વત્તા cos સ્ક્વેર theta કેટલા થઈ ગયા 1. તો અંશ હજુ એવો ને એવો એટલે માનાંકમાં sin theta minus phi છેદમાં વર્ગમૂળમાં પહેલો એકડો છેલ્લો એકડો મળી ગયો બગડો. માઈનસ અહીંયા બે તો છે જ, જો તો sin phi sin theta વત્તા cos phi cos theta. જોઈ લો કોનું સૂત્ર છે બાળકો, બહુ જ સહેલું છે. સૂત્ર કોનું છે તો કે cos x cos y વત્તા sin x sin y cos x minus y. તો અહીંયા આગળ સૂત્ર થશે cos x minus y theta minus phi. હજુ અંશ એવો ને એવો એટલે sin theta minus phi વર્ગમૂળમાં અહીંયા થશે બે કોમન, કૌંસમાં મળ્યા 1 minus cos theta minus phi. જોઈ લો ઘણું બધું સરસ મજાનું સ્વરૂપ મળે છે. હજુ વર્ગમૂળ છે અને કંઈક કાઢવું હોય તો અંશને હજુ એવું ને એવું રાખો, માનાંકમાં sin theta minus phi વર્ગમૂળમાં બે તો છે 1 minus cos theta નું સૂત્ર 1 minus cos theta નું સૂત્ર જો બાળકો હવે એક સૂત્ર ભણી ગયા છે આપણે cos 2 theta બરાબર 1 minus 2 sin square ખૂણો અડધો. આમાંથી 2 sin square theta છે એને આ બાજુ મોકલી દો, અહીંયા થાય 2 sin square theta બરાબર 1 cos 2 theta ગયા સામે. જો અહીંયા આગળ 1 minus cos 2 theta તો એની જગ્યાએ શું લખી શકો 2 sin square ખૂણો અડધો. અહીંયા 2 sin square ખૂણો કેવો થઈ જાય બાળકો અડધો, તો એ જ સૂત્ર અહીંયા 1 minus cos ખૂણો અડધો તો 2 sin square ખૂણો અડધો એટલે જે ખૂણો છે ભાગ્યા 2 કરી દેવાનો. જોઈ લો બાળકો અંશ એવો ને એવો હજુ તો માનાંકમાં
sin થીટા માઈનસ પાઈ અને છેદમાં જો 2 દુ 4 4 નું વર્ગમૂળ થઈ ગયું 2 અને અહીંયા વર્ગમૂળ કેન્સલ તો માનાંકમાં sin થીટા માઈનસ પાઈ બાય 2 બરાબર જોઈ લો બાળકો દાખલો પૂરો થઈ ગયો અને બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો છે બરાબર છે બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો છે આઈએમપી મે લખી રાખ્યું છે ઓકે આ દાખલો ખાસ વ્યવસ્થિત તૈયાર કરવાનો છે બે વખત લખીને મને સેન્ડ કરવાનો છે આ દાખલો કેટલી વખત લખવાનો છે બાળકો બે વખત આઈએમપી ની 500 ઘાત બરાબર છે હજુ લેક્ચર માં એક દાખલો જોવાનો છે આજના લેક્ચરમાં અત્યારના લેક્ચરમાં જ ઓકે વ્યવસ્થિત સમજીને કરજો ચાલો બાળકો આગળ એક બહુ જ સરસ મજાનો દાખલો છે બરાબર છે પ્રકરણ સ્વાધ્યાય 10 એનો છઠ્ઠો દાખલો તો આપણે કેન્સલ છે કરવાનો છે પણ છેલ્લે અત્યારે એ છે સાતમો દાખલો બહુ જ સારો દાખલો છે પ્રકરણ સ્વાધ્યાય 10 સાતમો દાખલો શું રકમ આપી છે જોઈએ રેખા x ના છેદમાં 4 રેખા આપી છે x ના છેદમાં 4 વત્તા y ના છેદમાં 6 બરાબર 1 અને yx અને y અક્ષના છેદ બિંદુએ આપેલ રેખાને લંબ એટલે જે રેખા આપી છે એને લંબ આપેલ રેખાને લંબ રેખાનું સમીકરણ શોધવાનું છે બાળકો કેવી રીતે જોઈએ છે ચાલો તો અહીંયા પહેલું જે રેખા આપી છે x ના છેદમાં 4 વત્તા y ના છેદમાં 6 બરાબર 1 હવે રેખા જોઈને કદાચ આઈડિયા આવી જાય કે આ રેખાનું કયું સ્વરૂપ છે બાળકો તો કે અંતઃખંડ સ્વરૂપ આપેલું છે તો અહીંયા લખીએ અહીં રેખા x ના છેદમાં 4 y ના છેદમાં 6 બરાબર 1 આપેલ છે હવે રેખાનો x અંતઃખંડ તો x ના છેદમાં a તરીકે અહીંયા આગળ 4 છે b તરીકે y ના છેદમાં જે આંકડો છે 6 તો રેખાનો x અંતઃખંડ થશે 4 અને y અંતઃખંડ કેટલો થવાનો બાળકો 6 અહીંયા આગળ લખીએ જેનો x અંતઃખંડ બરાબર 4 તથા વાત કોની આવી y અંતઃખંડ બરાબર 6 છે તો x અંતઃખંડ 4 છે y અંતઃખંડ 6 છે તો મતલબ એવું થશે કે આ રેખા x અક્ષને 4 0 માં અને y અક્ષને 0 6 માં છેદશે તો therefore રેખા x અક્ષ તથા y અક્ષને અનુક્રમે કયા બિંદુમાં છેદે છે નામ પણ આપી દઉં તો x અક્ષને a 4 0 તથા y અક્ષને b 0 6 માં છેદે છે અથવા તો આ બે બિંદુમાંથી પસાર થાય છે ચાલો પહેલું અહીંયા આગળ આકૃતિ દોરી દઈએ તો આ થઈ ગયો આપણો y અક્ષ અહીંયા છે આ
x અક્ષ જોતા રહો રેખા x અક્ષને 4 0 માં છેદે છે આશરે એક બિંદુ લઈ લીધું y અક્ષ ને 0 6 માં છેદે છે બરાબર આશરે આ બે બિંદુ વિચારી લઈએ ઓકે આ થઈ ગઈ એ રેખા ઓકે તમારે સ્કેલ નો યુઝ કરવાનો છે બાળકો આ ઉગમ બિંદુ છે આ બિંદુ A 4 0 અહીંયા બે બિંદુ છે A છે B 0 6 તો x અક્ષ ને A 4 0 માં y અક્ષ ને 0 6 માં છેદે છે અથવા તો આ બે બિંદુમાંથી પસાર થાય ચાલો પાછી રકમ વાંચો હવે રેખા અને y અક્ષના છેદ બિંદુ તો આ રેખા અને y અક્ષનું છેદ બિંદુ એટલે થઈ ગયું કોઈ પોઈન્ટ તો કે પોઈન્ટ થયું B બરાબર છે છેદ બિંદુ આપેલ રેખા એટલે આ રેખા આપી છે એને લંબ રેખા તો આપણે એવી રેખા જોઈએ છે જે આ જે રેખા આપી છે એને લંબ રેખા છે બરાબર છે તો આ રેખાને આપણે કંઈક નામ પણ આપી દઈએ રેખા L ઓકે અહીંયા રેખા નામ આપી દઉં છું રેખા L તો ચાલો આને બહુ સહેલું થઈ ગયું તો આપણે જે રેખા શોધવાની છે એ રેખા આપેલી રેખા L ને લંબ છે કેવી રીતે તો જે રેખા શોધવાની છે એ રેખા 0 6 માંથી તો પસાર થાય છે હવે રેખા AB નો ઢાળ આપણને બહુ જ ઈઝીલી મળી જાય -a/b પ્રમાણે બરાબર છે રેખા AB નો ઢાળ બહુ જ સહેલી રીતે મળી જાય -a/b હવે રેખાનો ઢાળ મળી ગયો કઈ રેખા L નો ઢાળ તો જે રેખા શોધવાની છે એ રેખાનો ઢાળ બહુ સરળતાથી મળે કેમ બંને લંબ છે તો આનો જે ઢાળ મળે એનો વિરુદ્ધ અને વ્યસ્ત ઢાળ માગેલી રેખાનો થશે એટલે ઇનડાયરેક્ટલી આપણને માગેલી રેખાનો ઢાળ બહુ જ ઈઝીલી મળી જશે ઢાળ મળ્યો બિંદુમાંથી પસાર થાય છે તો સૂત્ર આવશે બિંદુ ઢાળ સ્વરૂપ અને સૂત્ર છે y - y1 બરાબર m x - x તો x1 y1 તરીકે છે 0 છો ઢાળ તો આપણે શોધી લઈએ ચાલો પહેલા આપણે ઢાળ શોધવાની મહેનત કરીએ છીએ ખાસ જોતા રહેજો પહેલા જે રેખા આપી છે L નો ઢાળ તો હવે રેખા L x ના છેદમાં 4 વત્તા y ના છેદમાં 6 બરાબર 1 નો ઢાળ બરાબર સૂત્ર આપણે જાણીએ છીએ -a/b -a/b અહીંયા લખ્યું -a/b ઇઝ ઇક્વલ ટુ માઈનસ a એટલે x નો સહગુણક તો 1 ના છેદમાં 4 b એટલે y નો સહગુણક 1 ના છેદમાં 6 6 જશે ઉપર 4 આવ્યા છેદમાં તો અહીંયા ઢાળ મળી ગયો -3/2 કોનો ઢાળ મળ્યો રેખા L નો ઢાળ મળી ગયો -3/2 બરાબર છે અને આ રેખાને પણ કંઈક નામ આપી દઉં છું આ રેખાને નામ આપી દઈએ L1 આ રેખા L અને આ રેખા છે L1 ધારો કે માગેલી રેખા કઈ છે L1 છે અને L1 નું સમીકરણ શોધો પણ અહીંયા આગળ શું છે રેખા L લંબ L1 હોવાથી બે રેખા પરસ્પર લંબ છે તો L નો ઢાળ તો જાણો છો -3/2 તો L1 નો ઢાળ મળી જાય હોવાથી L1 નો ઢાળ બરાબર વિરુદ્ધ એટલે પ્લસ વ્યસ્ત એટલે 2 ના છેદમાં L1 નો ઢાળ મળી ગયો પાછું જુઓ રેખા L1 ક્યાંથી પસાર થાય છે 0 6 માંથી તો અહીંયા આગળ લખીએ હવે 2 ના છેદમાં 3 ઢાળ વાળી તથા કયું બિંદુ બીજું B06 માંથી પસાર થતી માગેલી રેખાનું સમીકરણ બરાબર છે સૂત્ર કયું છે તો કે y - y1 બરાબર m કૌંસમાં x - x ઢાળ તો કે 2 ના છેદમાં 3
x1 0 છે અને y1 આપણી જોડે 6 છે. તો therefore y minus y1 6 એમ 2 ના છેદમાં 3 x minus x1 એટલે 0. 3 ને અહીંયા બંને ટર્મ સાથે ગુણી દો તો અહીંયા થાય 3y 6 તરી 8 2 ને ગુણ્યા તો અહીંયા તો થશે 2x માત્ર. બંને ટર્મને લઈ જાવ સામે તો અહીંયા થઈ ગયા 2x 3y સામે ગયા -3y + 18 is equal to 0 માંગેલી રેખાનું સમીકરણ. જે માંગેલી રેખાનું સમીકરણ બહુ જ સહેલો દાખલો છે. રેખા આપેલી છે તમારી જોડે ને લંબ રેખા શોધવાની છે પણ y ના ઉગમ બિંદુમાંથી y ના છેદ બિંદુમાંથી પસાર. એકદમ સરળ દાખલો છે. કોન્સેપ્ટ બધા બાળકો એના એ છે. કોન્સેપ્ટ એક સરખા છે. બરાબર છે. સમજ શક્તિ સૂત્ર આવડવા જોઈએ. બાકી દાખલા બહુ સહેલા છે. અને અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજુ આગળ કામ કરીશું. સરસ મજાના દાખલાઓ લઈને પાછો આવીશ. ઓકે, લેક્ચર હશે કયો 20 નંબરનો. ચાલો ત્યારે આ લેક્ચર પૂરો કરો.